અમદાવાદમાં રિક્ષા ચાલકોએ રિક્ષા ભાડામાં વધારો કર્યો છે। ટ્રાન્સપોર્ટ કમિશનરે બેઠક ન બોલાવતા રિક્ષા ચાલકોએ નિર્ણય લીધો છે। 4 વર્ષથી ભાડામાં વધારો ન થતા એસોસિએશને ભાવ વધારો કર્યો છે। રેટ કમિટીની મંજૂરી વગર જ રિક્ષા ભાડામાં વધારો જાહેર કરાયો છે। મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી દેવાયું છે। મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરાયો છે। હવે પ્રતિ કિલોમીટર 15ના બદલે 20 રૂપિયા વસૂલાશે। ગ્રાહકોને વધારેલું ભાડું ચૂકવવા અપીલ કરવામાં આવશે। સીએનજીના ભાવમાં 7 રૂપિયાનો વધારો થતા આ નિર્ણય લેવાયો છે। વારંવાર સીએનજી ગેસનો ભાવ વધે છે અને છેલ્લા 4 વર્ષથી એક પણ રૂપિયાનો રિક્ષા ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો। મિનિમમ ભાડું હોય કે પર કિલોમીટરનું ભાડું હોય, એક પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો। આ ખૂબ દુઃખની બાબત છે સરકાર તરફથી। તો આજે જોવા જઈએ તો પર કિલોમીટર જે રિક્ષા ચલાવી રહ્યા છે એ લોકોનું મિનિમમ ભાડું જે 20 રૂપિયા છે એનું 30 કરવાની માંગણી કરીએ છીએ અને પર કિલોમીટર જે 15 છે એનો 20 રૂપિયા કરવાની માંગણી, એ વ્યાજબી માંગણી હતી। એ અમારી પહેલાની હતી, ઇલેક્શન પહેલાની। નિર્ણય એ લેવામાં આવ્યો છે કે હવે અમે જે મિનિમમ ભાડું છે 20 રૂપિયા એનામાં 10નો વધારો કરીને 30 રૂપિયા વસૂલીશું અને જે 15 છે એ 20 રૂપિયા વસૂલીશું। કેમ કે મહિના પહેલા જ એ લોકોએ અમને આશ્વાસન આપ્યું હતું, બાંહેધરી 100%ની આપી હતી કે ચૂંટણી છે, ચૂંટણી પતવા દો, આપણી રેટ કમિટીની મિટિંગ બોલાવવી પડશે। એને મહિનો થઈ ગયો એટલે આશ્વાસન તો અમને આપ્યું છે પણ હજુ મળ્યું નથી। પણ એના પછી અમે જે ડિમાન્ડ કરી એના પછી 6 થી 8 રૂપિયા સીએનજીમાં વધી ગયા। અમને તો નુકસાન છે। અમારે તો હકીકતમાં મિનિમમ રૂપિયા 40 ને 50 માંગવા જોઈતા હતા।